નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અને બાળકો, આજે તો સંક્રાંત છે એટલે તમને બધાને પતંગ ઉડાડવામાં ખૂબ મજા આવતી હશે, હે ને? તો પરંતુ પેલા બાળકો, તમે 20 થી 25 મિનિટનો જ આપણો આ વિડીયો છે એ કમ્પ્લીટ જોઈ લેજો અને જે કંઈ પણ હોમવર્ક આપેલું છે એ પૂરું કરી લેજો અને પછી આખો દિવસ એન્જોય કરજો, બરાબર? તો આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવાનું છે, પ્રકરણ 6, માનવ સંસાધન. બરાબર, ગયા લેક્ચરની અંદર આપણે ઇતિહાસનું પ્રકરણ જોયું હતું, જેમાં ભારત દેશની આઝાદી અપાવનાર જે ક્રાંતિવીરો છે એમના વિશે આપણે માહિતી મેળવી હતી. પરંતુ આજે આપણે જે પ્રકરણ જોવાના છીએ, પ્રકરણ 6, માનવ સંસાધન, એ પ્રકરણ જે આપણે સામાજિક વિજ્ઞાનમાં 3 ભાગ પાડીએ છીએ: ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર, એટલે કે બંધારણનો ભાગ. બરાબર, તો એ બંધારણના ભાગમાં આપણે મૂકી શકીએ. પરંતુ આપણે જે જૂનું અત્યારે આપણું જે પાઠ્યપુસ્તક છે એને સામાજિક વિજ્ઞાન નામ આપેલું છે, પરંતુ અમે જ્યારે ભણતા ને ત્યારે સમાજ વિદ્યા એવું નામ આપેલું હતું. તો એની અંદર 4 વિભાગ હતા: ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ભૂગોળ. તો આજે માનવ સંસાધનને લગતો જે ચેપ્ટર છે એ અર્થશાસ્ત્રની અંદર મૂકી શકાય, ઇકોનોમીમાં. બરાબર, પરંતુ આપણે અર્થશાસ્ત્ર છે એ ભાગ જ આખો નીકળી ગયો છે અને 3 જ ભાગ અત્યારે છે આપણા પાઠ્યપુસ્તકમાં: ઇતિહાસ, બંધારણ અને ભૂગોળ. તો માનવ સંસાધન જે પ્રકરણ છે આપણે બંધારણની અંદર મૂકીશું. બરાબર, તો માનવ સંસાધનની અંદર 2 શબ્દ આવેલા છે, એક તો માનવ અને બીજું છે સંસાધન. માનવ એટલે આપણે મનુષ્ય પોતે, અને સંસાધન કોને કહીશું આપણે? તો સૌપ્રથમ તો આપણને સંસાધન શબ્દનો અર્થ છે ખબર હોય એ અતિ આવશ્યક છે, અને જો એ અર્થ આપણે સમજી જઈએ તો આ પ્રકરણ છે સમજવું ખૂબ જ સહેલું છે. તો સંસાધન એટલે જે મનુષ્ય પોતાના વિકાસ માટે ઉપયોગમાં લે છે એવા જે સાધનો છે એમને આપણે કહીશું સંસાધન. શું કહીશું સંસાધન માટે? મનુષ્ય પોતાના વિકાસ માટે જે સાધન ઉપયોગમાં લે છે તેવા સાધનને સંસાધન કહેવાય. બરાબર, પરંતુ અહીંયા તો આપણે વ્યાખ્યાની અંદર શું આપેલું છે કે મનુષ્ય પોતાના વિકાસ માટે ઉપયોગમાં લેતા હોય તેવા સાધનો, જેને આપણે સંસાધન કહેવાય. પરંતુ અહીંયા આપણા પ્રકરણનું નામ છે માનવ સંસાધન. તો શું માનવ એક સાધન છે? સંસાધન માટે તો આપણે એવું કહીએ કે મનુષ્ય પોતાના ઉપયોગ માટે, પોતાના વિકાસ માટે જે સાધનનો ઉપયોગ કરે છે એને સંસાધન કહેવાય. પરંતુ અહીંયા તો માનવને જ એક સંસાધન કીધું છે. તો માનવ સંસાધન એટલે શું? તો ગુણવત્તાયુક્ત જે માનવ સમુદાય છે, ગુણવત્તાયુક્ત માનવ સમુદાય, એમને કહેવાય માનવ સંસાધન. એમને કહેવાય માનવ સંસાધન. તો આ ગુણવત્તા એટલે શું? જો એક ફરી નવો શબ્દ આપણને પ્રાપ્ત થયો કે આપણે એવું કીધું કે ગુણવત્તાયુક્ત માનવ સમુદાય છે એમને આપણે કહીશું માનવ સંસાધન. તો અહીંયા ગુણવત્તા આપણે કોને કહીશું? મનુષ્યની અંદર ગુણવત્તા એટલે શું? તો ગુણવત્તા એટલે શિક્ષિત મનુષ્ય હોય, બુદ્ધિશાળી મનુષ્ય હોય, પોતે હાર્ડ વર્કિંગ કરી શકે તેવો મનુષ્ય હોય. બરાબર, આ ઉપરાંત અન્ય લોકોને ઉપયોગી થાય, નવી શોધખોળ કરી શકે એવા જે વ્યક્તિઓ છે, એવા જે મનુષ્ય છે એમને આપણે કહીશું ગુણવત્તાયુક્ત માનવ. બરાબર, તો એવા જે મનુષ્ય છે એમને આપણે કહીશું માનવ સંસાધન. હવે આપણે અહીંયા જે આ પ્રકરણ છે એ પ્રકરણની અંદર શું માહિતી મેળવવાની છે? તો તમે શું જાણો છો એમના વિશે? તો પહેલા તો સૌપ્રથમ તમારે તમારા આખા વર્ગખંડની માહિતી મેળવવાની છે. બરાબર, અને આખા વર્ગખંડની માહિતી કેવી રીતે? તો દરેક બાળકે પોતાના કુટુંબની માહિતી કલેક્ટ કરવાની છે. અને પોતાના કુટુંબની અંદર કેટલા સભ્ય છે, તેમાં કેટલા બાળકો છે, કેટલા સ્ત્રી છે, કેટલા પુરુષ છે, કેટલા યુવાન છે, કેટલા વૃદ્ધ છે, કેટલા કમાઈ શકે તેવા છે, આ બધી માહિતીનું એકત્રીકરણ કરવાનું છે. કેટલા શિક્ષિત છે, કેટલા અભણ છે, વગેરે વગેરે.
તો આ બધી માહિતી તો સૌપ્રથમ તમારે તમારા કુટુંબની કલેક્ટ કરવાની છે, પછી તમે આડોશ પાડોશમાંથી માહિતી પ્રાપ્ત કરો, પછી તમારી સોસાયટીની માહિતી કલેક્ટ કરો, પછી તમે એમાંથી તારણ કાઢી શકો, નિષ્કર્ષણ મેળવી શકો, એને ડિવાઈડ કરો તો તમને ખ્યાલ આવશે કે તમારી સોસાયટીમાંથી આટલા લોકો છે ભણેલા છે, શિક્ષિત છે, આટલા બાળકો છે, આટલી સ્ત્રીઓ છે, આટલા પુરુષો છે, આટલા વૃદ્ધ છે, બરાબર. તો આખું એનું એક વર્ગીકરણ કરીશું. એના આધારે આપણે ભારતના વિકાસ માટે આપણને કોણ ઉપયોગી છે, કેવી રીતે ઉપયોગી થશે, એ બધું આપણે એનું આખું તારણ છે કાઢી શકીએ, બરાબર. અથવા તો ભારતના વિકાસમાં આપણને કઈ રીતે ઉપયોગી થશે એ આપણે આખો ખ્યાલ છે કમ્પ્લીટ કરી શકીએ, અને એના આધારે આપણે જે નીતિઓ તૈયાર થતી હોય છે એ નીતિઓ આપણે તૈયાર કરી શકીએ, બરાબર. અથવા તો જેની યોજનાઓ કહીએ છીએ, યોજનાઓ છે તૈયાર કરી શકીએ. ભારત દેશની અંદર આવી યોજનાઓ દાખલ કરેલી છે, જે યોજનાઓને પંચવર્ષીય યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ તો આપણે માનવ વસ્તી સંબંધિત માહિતી છે નિયત સમયાંતરે મેળવવી અતિ આવશ્યક છે, અને એના વિશે સૌપ્રથમ આપણે જાણકારી મેળવીશું અને ત્યાર પછી આપણે આગળ વધીશું. તો ચાલો આપણે જે માનવ વસ્તી છે એમના વિશે માહિતી મેળવીએ કે વસ્તી ગણતરી શું છે અને શા માટે વસ્તી ગણતરી જરૂરી છે. સૌપ્રથમ આવે છે વસ્તી ગણતરી. આ વસ્તી ગણતરી એટલે શું? તો ભારત દેશની અંદર વસતા રહેતા જે નાગરિકો છે એમને ગણતરી ગણવામાં આવે કે ભારત દેશની અંદર કેટલા લોકો વસે છે, એને આપણે કહીશું વસ્તી ગણતરી. કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી એકત્રિત કરવી અને એ માહિતીની નોંધણી કરવાની જે બાબત છે એમને આપણે કહીશું વસ્તી ગણતરી. જેમ કે મેં તમને હમણાં જ વાત કરી કે તમે તમારા કુટુંબની માહિતી કલેક્ટ કરો, આજુબાજુની કરો, સોસાયટીની માહિતી કલેક્ટ કરો, તો એની અંદર તમે ગણતરી કરશો કે કેટલા બાળકો છે એક ઘરની અંદર, કેટલી સ્ત્રીઓ છે, કેટલા પુરુષો છે, કેટલા વૃદ્ધ છે, વગેરે વગેરે, બરાબર. જે દર 10 વર્ષે કેન્દ્ર સરકાર એનું આખું માળખું તૈયાર કરે છે અને કેન્દ્ર સરકારના આદેશથી આ વસ્તી ગણતરી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના આદેશથી અને દર 10 વર્ષે કરવામાં આવે છે. બરાબર. આપણી છેલ્લી વસ્તી ગણતરી 2011 ની સાલમાં કરવામાં આવી હતી. છેલ્લી વસ્તી ગણતરી 2011 માં કરવામાં આવી હતી અને એ આપણા ભારત દેશની આઝાદી પછીની 7મી વસ્તી ગણતરી હતી. આઝાદી પછીની 7મી વસ્તી ગણતરી હતી, બરાબર. તો જે આઝાદી મળ્યા પછીની આપણે 7મી વસ્તી ગણતરી છેલ્લે 2011 માં થઈ હતી. આ વખતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવું, જે આપણે આધાર કાર્ડ કહીએ છીએ ને, જે આપણને બધાને પ્રાપ્ત થયું છે, બરાબર. અને એ આધાર કાર્ડની અંદર નંબર પણ હોય છે. તો એ નક્કી થયું હતું 2011 ની સાલમાં કે આપણી જેટલી વસ્તી છે ભારત દેશની, એ વસ્તીને બધાને કાર્ડ આપવું, આધાર કાર્ડ આપવું, ઓળખ કાર્ડ આપવું, બરાબર. આપણે ઇલેક્શન કાર્ડ તો આપણી પાસે હતું જ, પરંતુ આધાર કાર્ડ ન હતું, જે ઓળખ કાર્ડ, એ બધાને આપવું અને યુનિક નંબર પણ આપવો, એ નક્કી કરેલું હતું. 2011 ની વસ્તી ગણતરીની આ વિશેષતા હતી, બરાબર. તો આવું શા માટે કરવામાં આવે છે કે બધાને એવું આપણી સરકારે શા માટે નક્કી કર્યું કે બધાને આધાર કાર્ડ અને યુનિક નંબર છે આપવો જરૂરી છે? તો બાળકો, એની પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે આપણા દેશની અંદર ઘણી વખત બહારથી એટેક કરવામાં આવ્યા છે, બરાબર. હુમલાઓ થયા છે અને બહારથી ઘણા લોકો છે ઘૂસણખોરી કરી અને ભારત દેશની અંદર આવી જતા, પછી આપણા દેશની જે માહિતી છે એ લોકો લઈ જતા અને પછી ભારત દેશ કેવી રીતે નબળો પડે એના માટેની એ લોકો આખી વ્યૂહરચના બનાવતા. તો ભારત દેશની અંદર, આપણા દેશની અંદર આટલી મોટી વસ્તી છે, તો એની અંદર બહારની કોઈ વ્યક્તિ ઘૂસી ગઈ છે એ કેવી રીતે ખબર પડે? તો એના માટેથી જો આપણા પાસે આપણું આધાર કાર્ડ હોય, આપણા યુનિક નંબર હોય,
તો આપણે આસાનીથી મેળવી શકીએ કે કઈ વ્યક્તિ છે બહારની આપણા ભારત દેશની અંદર ઘૂસી ગઈ છે. કારણ કે આ જે નંબર આપેલા હોય છે એની સિરીઝ આખી નક્કી કરેલી હોય છે, એના આધારે આપણને ખ્યાલ આવી જતો હોય છે. એટલે બહારની જે કોઈ વ્યક્તિ અંદર ભારતની અંદર ઘૂસણખોરી કરી તો એમની પાસે આવું આધાર કાર્ડ કે યુનિક નંબર ન હોય તો એમના આધારે આપણે ઓળખી શકીએ કે આ કોઈ બહારની વ્યક્તિ છે, ભારત દેશની અંદર ઘૂસણખોરી કરી છે, આતંકવાદીઓ છે, એવું આપણે શોધી કાઢી શકીએ. બરાબર, એ પણ હોઈ શકે. બીજું કે યુનિક નંબરને આધારે આપણે એ પણ મેળવી શકીએ કે કયા લોકોને કેટલી જરૂરિયાત છે, શું જરૂરિયાત છે, એનું પણ વર્ગીકરણ આપણે આસાનીથી કરી શકીએ. બરાબર, તો એવું ઘણું બધી રીતે આપણને ઉપયોગી થતું હોવાથી આ છે એક આપણી 2011ની જે વસ્તી ગણતરી થઈ એની એક મુખ્ય વિશેષતા હતી કે દરેક લોકોને આધાર કાર્ડ છે આપવું, યુનિક નંબર છે આપવા. બાળક જન્મે છે એમનું પણ આધાર કાર્ડ હોય છે, તો તમે આધાર કાર્ડ છે કરાવવા ગયા હશો તો તમને ખ્યાલ હશે કે જે નાના બાળક હોય છે એમનું આધાર કાર્ડ કેવી રીતે કરવું ને આપણું આધાર કાર્ડ છે કેવી રીતે કરવું. આપણું આધાર કાર્ડ જ્યારે થતું હોય ત્યારે સામે પેલો કેમેરો હોય છે, એની સામે આપણે બેસવાનું અને આપણા જે હાથની પ્રિન્ટ છે આપણે આપવાની હોય છે, થંબની પ્રિન્ટ આપવાની હોય છે. તો નાના બાળકો છે એ તો આ પ્રિન્ટ આપી ન શકે, કેમેરાની સામે એક્ઝેક્ટ બેસી ના શકે, આવું પણ બની શકે. તો એની જગ્યાએ આ હાથની પંજાની નિશાની, થંબની પ્રિન્ટ છે કોની લેવામાં આવે? એમના પેરેન્ટ્સની, એમના મમ્મી પપ્પા એમની કોઈની લેવામાં આવે છે. પછી બાળક જ્યારે મોટું થઈ જાય ત્યારે છે એની અંદર છે આ ફેરફાર કરી નાખવાનું અને પછી એ બાળકની પ્રિન્ટ છે ત્યાં લેવાની હોય છે. બરાબર, તો આ રીતે આધાર કાર્ડ છે નક્કી થતું હોય છે ને અપાતું હોય છે. હવે જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી આ વસ્તી ગણતરી છે કરવામાં આવે છે, જેને સેન્સસ અથવા જનગણના પણ કહેવામાં આવે છે. આપણા દેશમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જે આઝાદી પછીની 7મી વસ્તી ગણતરી હતી અને જે આપણે આધાર કાર્ડ અથવા તો યુનિક નંબર ઓળખ કાર્ડ આપવાનું જે નક્કી કર્યું હતું એ આપણી વસ્તી ગણતરીની મુખ્ય વિશેષતા હતી. અને દરેક આ જે વસ્તી ગણતરી થતી હોય ત્યારે વસ્તી ગણતરી વખતે હવે આ જે માનવ વસ્તી છે એ માનવ વસ્તી આપણા દેશનું માનવ ધન છે. શા માટે આપણે એને આપણું માનવ ધન કહી શકીએ? તો કે કોઈ પણ દેશના જે વિકાસ થાય છે એ વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર રહેલો છે. એટલે કે જે તે દેશની અંદર યુવા વર્ગ કેટલો છે, કાર્ય કરી શકે તેવો વર્ગ કેટલો છે, એના આધારે એ દેશનો વિકાસ છે નક્કી થતો હોય છે. એટલે કે માનવ વસ્તી છે આપણા દેશની મૂડી છે. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ નથી થતો, પરંતુ દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને એમની ગુણવત્તા પર આધારિત છે. એટલે કે આપણી જે સરકાર છે, તમે વારંવાર જોતા હશો કે આપણી સરકાર શિક્ષણ પર ભાર મૂકે છે, પછી આરોગ્ય પર ભાર મૂકે છે, બરાબર, પછી બધાની ખોરાક પોશાક રહેઠાણ પ્રાપ્ત થાય એના માટે ભાર મૂકે છે, પછી પોષક તત્વ બધાને પ્રાપ્ત થાય એમના પર પણ ભાર મૂકે છે. તો શા માટે? તો જેટલો શિક્ષિત વર્ગ વધારે હશે જે તે દેશમાં એટલો એ દેશનો વિકાસ વધારે હશે. જે તે દેશના માનવોનું, મનુષ્યનું આરોગ્ય સારું હશે એટલો એ દેશનો વિકાસ સારો હશે. કારણ કે આપણે આરોગ્યમય રહેશું તો આપણે વધારે કાર્યદક્ષ રહેશું, એટલે કે સારું કાર્ય કરી શકીશું, બરાબર, વધારે વર્ક કરી શકીશું અને એમનો લાભ છે આપણા દેશને જ થવાનો છે. એટલે વખતો વખત આપણી સરકાર છે શિક્ષણ પર, આરોગ્ય પર, ખોરાક પોશાક રહેઠાણ પર અને દરેક નાગરિકને પોષક તત્વો પ્રાપ્ત થાય એમના પર ભાર છે મૂકતી હોય છે. એટલે કે કાર્યકુશળતા અને મહેચ્છાઓ, ઉત્પાદકતા વધારે છે. એટલે કે જેમ માનવ ધન છે સારું હોય, લોકોનું આરોગ્ય સારું હોય, એમનું શિક્ષણ સારું હોય, એ એટલા જ પ્રમાણમાં એમની દેશની જે કાર્યકુશળતા, લોકોની કાર્ય કરવાની ક્ષમતા એ વધે છે, એમની ઈચ્છાઓ છે એ પૂર્ણ થાય છે અને આ બધી બાબત છે ઉત્પાદકતા વધારે છે. તેથી જ દેશનો વિકાસ થાય છે. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુસર વસ્તી ગણતરી છે કરવામાં આવતી હોય છે. અને દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, હમણાં જ મેં તમને વાત કરી હતી કે વિવિધ યોજનામાં પંચવર્ષીય યોજનાનો પણ સમાવેશ થાય છે. આ પંચવર્ષીય યોજના શું? તો કે કોઈ પણ યોજના છે જ્યારે લાગુ કરવામાં આવે ત્યારે 5 વર્ષ માટે હોય છે.
કે 5 વર્ષની અંદર આપણે શિક્ષણ છે, શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવું છે, બરાબર. તો એના માટે એમાં પ્રયત્ન કરવામાં આવે. પછી માની લો કે લોકોનું આરોગ્ય નબળું છે, તો પંચવર્ષીય યોજનાઓ, આરોગ્યલક્ષી 5 વર્ષ માટેની યોજના તૈયાર કરવામાં આવે, જેમાં લોકોના આરોગ્ય પર ભાર મૂકવામાં આવે, બરાબર. તો આવી વખતો વખત નવી નવી યોજનાઓ છે દાખલ કરવામાં આવતી હોય છે, અને એ યોજનાઓ અંતર્ગત લોકોનો વિકાસ છે કરવામાં આવતો હોય છે, બરાબર. ટૂંકમાં આ યોજના દાખલ કરવા પાછળનો હેતુ લોકોને અથવા તો આપણા દેશનો વિકાસ થાય એ જ પાસું છે એની અંદર રહેલું હોય છે, જેમાં ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગ, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજનો એની અંદર કરવામાં આવતા હોય છે. અને આ બધા માટેથી વસ્તી ગણતરી કરવી એ અતિ આવશ્યક છે. હવે આ જે વસ્તી ગણતરી થાય છે ફક્ત મનુષ્યની જ વસ્તી ગણતરી નથી થતી, પરંતુ અત્યારે પશુઓની એટલે કે પ્રાણીઓની, પંખીઓની પણ વસ્તી ગણતરી કરવામાં આવે છે. શા માટે? કારણ કે ઘણી બધા પ્રાણીઓ, પંખીઓ છે લુપ્ત થતા જાય છે, અમુક એમની પ્રજાતિઓ છે લુપ્ત થતી જાય છે. તો એ પ્રજાતિ લુપ્ત ન થાય એના માટેથી એમની પણ વસ્તી ગણતરી કરવામાં આવે છે, અને એમનું પણ આરોગ્ય જળવાય, એમની સંખ્યા એમને જળવાઈ રહે એના માટેથી પણ પ્રયત્ન કરવામાં આવે છે. એના માટે સરકાર શું કાર્ય કરે છે? તો માની લો કે સિંહની વસ્તી છે ઘટતી જતી હતી, તો સિંહને આરક્ષિત કરવા માટે આપણે ગીર અભયારણ્ય છે કરવામાં આવ્યું છે, જેની અંદર સિંહને આરક્ષિત કરવામાં આવ્યા છે. એનો જો કોઈ શિકાર કરે તો એમના પર કાયદાકીય પગલાં લેવામાં આવે છે, એમને સજાની જોગવાઈ છે, કારણ કે સિંહના નખ એ ખૂબ કિંમતી હોય છે અને નખ મેળવવા માટે એમનો શિકાર કરવામાં આવતો. આ ઉપરાંત કાળિયાર છે, ઘુડખર છે, મોર છે, ગીધ છે, આ બધા પશુ પંખીઓ છે એમને આરક્ષિત કરેલા છે, કારણ કે એમની સંખ્યા છે ઘટતી જાય છે રોજબરોજ, અને અમુક પ્રાણી, અમુક પ્રજાતિ જો લુપ્ત થઈ જાય તો આપણી જે પોષણ કડી છે, પોષણ કડીની અંદર વિક્ષેપ ઊભો થાય, પોષણ કડી છે ખોરવાઈ જાય. જેમ કે નાના પ્રાણીઓ જે એનો શિકાર છે એનાથી શક્તિશાળી પ્રાણીઓ કરે છે, એમનો શિકાર એનાથી શક્તિશાળી પ્રાણીઓ કરે છે, એટલે કે શિકારી પ્રાણી છે તૃણાહારી પ્રાણીનો ઉપયોગ કરે છે. એટલે આ પોષણ કડીની અંદર વિક્ષેપ ઊભો થાય તો આપણું જે આખું જનજીવન છે આખું ખોરવાઈ જતું હોય. જેમ કે તૃણાહારી પ્રાણીનો શિકાર શાકાહારી પ્રાણી કરે, શાકાહારી પ્રાણીઓ કેવા તો કે વાઘ, સિંહ, દીપડો એ વગેરે શાકાહારી પ્રાણીઓ કહેવાય છે. તૃણાહારી પ્રાણીઓની અંદર તો શાકાહારી શબ્દ નહીં પરંતુ માંસાહારી પ્રાણીઓ, બરાબર. વાઘ, સિંહ, દીપડો એ બધા માંસાહારી પ્રાણીઓ છે. તો માંસાહારી પ્રાણીઓ કોનો શિકાર કરે છે? તો એ તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરે છે. તૃણાહારી પ્રાણીઓ જેવા કે જે ઘાસ ખાઈને જીવતા હોય છે એવા પ્રાણીઓ, સસલું છે, હરણ છે, એ બધા તૃણાહારી પ્રાણીઓ છે, બરાબર, જે પોતાના ખોરાકમાં ઘાસનો ઉપયોગ કરે છે. એમનો શિકાર માંસાહારી પ્રાણીઓ કરે છે, વાઘ, સિંહ, દીપડો વગેરે. પછી માંસાહારી પ્રાણીઓને એમનો પણ શિકાર થતો હોય છે, એમનાથી શક્તિશાળી પ્રાણીઓ હોય તે. તો આ બધી કુદરતી પોષણ કડી છે. તો જો એમાંથી એક પણ પોષણ કડી છે એ વિક્ષિપ્ત થાય તો આખું જે આપણું આ તંત્ર છે ખોરવાઈ જતું હોય છે. તો એ તંત્ર ન ખોરવાય એના માટેથી જે માનવ વસ્તી એમની ગણતરી કરવાની જરૂરિયાત છે, એવી જ રીતે આ જે પશુ, પંખીઓ, પ્રાણીઓ છે એમની વસ્તી ગણતરી પણ અતિ આવશ્યક છે, જેથી કરીને કોના માટે કેટલું કાર્ય કરવું એ આપણને ખ્યાલ આવે છે, અને એમનો વિકાસ કેવી રીતે કરવો, એમને જાળવી કેવી રીતે રાખવા એ આપણને ખ્યાલ આવે છે, અને એના માટેથી જરૂરી પગલાઓ છે એ પણ આપણે લઈ શકીએ. હવે આપણે જોઈએ ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. તો આપણે ભારત દેશની અંદર વસ્તી કેટલી છે એ જોતા પહેલા ભારતનો ભૂમિ વિસ્તાર કેટલો છે એ જોવો જરૂરી છે. તો ભારતનો જે ભૂમિ વિસ્તાર છે એ છે 32,87,263 ચોરસ કિમી. તો ભારત, આપણો જે આખો ભારત દેશ છે એની અંદર આપણે 32,87,263 ચોરસ કિલોમીટરની અંદર પથરાયેલો છે. આટલો આપણો ભૂમિ વિસ્તાર છે આપણા દેશનો, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી 2.42% છે. એટલે કે આખા વિશ્વમાં જે ભૂમિ વિસ્તાર છે
એમાંનો 2.42% ભાગ જ આપણા ભારત દેશની અંદર છે. આટલો જ ભૂમિ વિસ્તાર છે આપણી પાસે. અને વિસ્તારની દ્રષ્ટિએ આપણો ભારત દેશ છે 7મા ક્રમે આવે છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમ પર છે, જે ચીન પછી, એટલે કે ચીન છે પ્રથમ ક્રમ ઉપર છે. આખા વિશ્વમાં સૌથી વધારે વસ્તી ચીનની અંદર છે. ત્યાર પછી ચીન પછીનો બીજો ક્રમ આવે છે ભારત દેશનો. બરાબર. અને દુનિયાની કુલ વસ્તીના 16% થી વધારે વસ્તી ભારત દેશની અંદર રહે છે. હવે ગુણવત્તાવાળી જે માનવ વસ્તી છે એને આપણે માનવ સંસાધન કહીએ છીએ. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત જે નાગરિકો છે, પ્રતિભાશાળી જે નાગરિકો છે, જેવા કે ડોક્ટર, એન્જિનિયર, રમતવીર, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કામદાર વર્ગના લોકો તેમજ સમજદાર નાગરિક અને માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે. આપણું યુવાધન અને બાળકો એ આપણી માનવ સંપત્તિ છે. એટલે કે આપણું યુવાધન અને આપણા બાળકો જેટલું એમનું આરોગ્ય સારું હશે એટલા જ આપણને વધારે કાર્યદક્ષતા એમને પ્રાપ્ત થશે અને વધારે આપણા દેશના વિકાસ માટે ઉપયોગી થશે. એટલે કે આપણી પાસે ગુણવત્તાયુક્ત માનવધન હોય એ અતિ આવશ્યક છે. અને ગુણવત્તા ક્યારે પ્રાપ્ત થાય તો કે એમનું આરોગ્ય સારું હોય, એમને સારા ખોરાક, પોશાક અને રહેઠાણ છે પ્રાપ્ત થતા હોય, ત્યારે એ સારું એવું કાર્ય કરી શકે છે, સારી કાર્યદક્ષતા વાપરી શકે છે. બરાબર. તો અહીંયા આપણે વાત કરી આપણે ભારત દેશની વસ્તી અંગેનો ખ્યાલ. તો બાળકો ભારત દેશની અંદર વસ્તી વધારે શા માટે આપણને જોવા મળે છે એ પણ આપણી પાસે ખ્યાલ હોવો જરૂરી છે. તો વસ્તી કેવા દેશની અંદર વધુ હોય તો કે જ્યાં વ્યક્તિ પોતે આસાનીથી ખોરાક પ્રાપ્ત કરી શકે, પોશાક પ્રાપ્ત કરી શકે અને રહેઠાણ પ્રાપ્ત કરી શકે, અથવા તો પોતાનું જીવન ધોરણ છે એ સામાન્ય રીતે ચલાવી શકે એવા જે પ્રદેશો હોય છે, જ્યાં એમને ઓછી હાડમારી વેઠવી પડે એવા જે પ્રદેશ હોય છે ત્યાં વસ્તી ગીચતા વધારે હોય છે. એટલે કે વધારે લોકો છે વસતા હોય છે. જેમ કે આપણો ભારત દેશ છે એની અંદર મેદાની પ્રદેશ છે, તો એ મેદાની પ્રદેશની અંદર આપણે આપણું જનજીવન છે આસાનીથી જીવી શકીએ. આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો સારા રસ્તાઓ છે પ્રાપ્ત થઈ શકે, પછી ફળદ્રુપ મેદાનો પ્રાપ્ત થયા છે જેમાં આપણે સારી ખેતી કરી શકીએ છીએ, અને જે આપણે ઉદ્યોગ ધંધા વિકસાવ્યા છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની હેરફેર પણ આસાનીથી કરી શકીએ છીએ. તો મેદાની પ્રદેશ જ્યાં હોય ત્યાં વસ્તી વધારે હોય છે. પછી એક જગ્યાએ તમે લઈ લો કે એકદમ પહાડી વિસ્તાર હોય જ્યાં વાતાવરણ એકદમ ઠંડુ રહેતું હોય, 12 મહિનામાંથી એકાદ મહિનો જેવો તેવો તાપ પડતો હોય, તો ત્યાં એ લોકોને પોતાનું જીવન જીવવા માટે ખૂબ હાડમારી વેઠવી પડે છે. તો એવી જગ્યાએ માનવ વસ્તી ઓછી હોય છે. એટલે કે મનુષ્ય ક્યાં વધારે રહે છે તો કે જ્યાં પોતે આસાનીથી જીવન વ્યતીત કરી શકે એવી જગ્યાએ વસ્તી છે વધારે હોય છે. બરાબર. તો આ થઈ આપણે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એની અંદર આપણે વસ્તી વૃદ્ધિના કારણો કયા છે એમના વિશે આપણે માહિતી છે મેળવીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.